બધાને સરસ તૈયારી થઈ ગઈ છે. ખાસ આ વિડીયો ટોપર્સ માટે છે. દાખલા 10મા પાઠના 2 દાખલા છે. જે મનુષ્યની આંખ જે વાળો પાઠ છે એમાં દાખલા ચલાયા છે, પણ આ રેર કેસમાં પૂછાય છે, કદી પૂછાયેલા નથી. એટલે કદાચ ટોપર્સે ખાસ આ દાખલા જોઈ લેવા. સ્વાધ્યાયના દાખલા છે પ્રશ્ન 5, 6 અને 7. 5મો તો સાવ સિમ્પલ છે, P બરાબર 1/f સૂત્ર અનુસાર છે. દાખલા પહેલા ચલાવી લીધેલા જ છે આપણે, પણ કદાચ આ તો ઇનકેસ 6ઠ્ઠા અને 7મા દાખલામાં ડાઉટ હોય કે કેવી રીતે આવ્યું છે, તો એના માટે જસ્ટ આ વિડીયો બનાવું છું. કદી પૂછાયા નથી, પણ છતાં પણ જો બધું તૈયાર કર્યું હોય તો પછી આ કેમ નહીં. ચલો તો જોઈ લઈએ. 5મો જે દાખલો છે તો સિમ્પલ ડાયોપ્ટર એટલે પાવર આપેલો છે, 2 પાવર આપેલા છે બરાબર, અને ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિને નિવારવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે f શોધવાનું છે. f બરાબર 1/p અનુસાર થઈ જશે. એક અંતર્ગોળ બહિર્ગોળ હશે. એ સિમ્પલ દાખલો છે. 6ઠ્ઠા દાખલામાં જોઈએ તો 6ઠ્ઠા દાખલામાં એવું છે કે લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ છે. દૂર બિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર છે. ખામીનું નિવારણ માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શોધો, એટલે P શોધવાનો છે. અને લેન્સનો પ્રકાર તો ખબર પડી જશે. લઘુ દ્રષ્ટિમાં કયો આવે છે? અંતર્ગોળ. એ તો આપણું કામ થઈ ગયું એક. પણ પાવર શોધવાનો છે. પાવરનું સૂત્ર છે P બરાબર 1/f. તો આપણે પહેલા કેન્દ્ર લંબાઈ f જોઈશે. ઓકે, હવે એના માટે જ્યારે આ હશે ત્યારે આપણે વિચારવું પડશે કે જે લઘુ દ્રષ્ટિની ખામી હોય ને, તો દૂરનું એને સ્પષ્ટ દેખાતું નથી. તો એ કિસ્સામાં જે દૂર બિંદુ ખરું ને, દૂર બિંદુ એ અનંત અંતરે હોય. દૂર બિંદુ અનંત અંતરે હોય. હવે એ દૂર બિંદુ જે રહ્યું એને વસ્તુ અંતર u ગણવામાં આવે છે. દૂર કે નજીકનું એ વસ્તુ અંતર ગણવામાં આવે છે. તો u બરાબર થશે, આને ઇન્ફિનિટિવ કહેવાય. એક સંકેત છે અનંતનો, એને ઇન્ફિનિટિવ કહેવાય. u બરાબર ઇન્ફિનિટિવ. ઓકે, અને માઇનસ ડાબી બાજુ હશે. બીજું પાછું આપ્યું છે કે દૂર બિંદુ આંખની સામે. તો થયું છે શું કે જે અનંત અંતર હતું એ 80 સેમી આપ્યું છે. તો આ થશે આ કિસ્સામાં, આ રહ્યો થશે v પ્રતિબિંબ અંતર. તો v બરાબર -80 સેમી. આ બંને કિસ્સામાં માઇનસ જ લેવાના છે, u અને v, જ્યારે આ પાઠના દાખલા આવે ત્યારે. ઓકે, એમાં કંઈ વિચારવાનું નથી. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને માઇનસ. સેમી હોય તો આપણે એને SI એકમ મીટર કરવો પડશે. તો આના થશે -0.8 મીટર. પાછળ લખું કે ના લખું, 0 એની કઈ કિંમત, તો આ v ની કિંમત થશે. u અને v ઉપરથી લેન્સના સૂત્ર ઉપરથી આપણે લાવીશું 1/v - 1/u બરાબર 1/f. લેન્સમાં આવશે માઇનસ. v આપણો છે -0.8, -1/u એટલે ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 1/f. ઇન્ફિનિટિવ એટલે અનંત છે. એકના ભાગ્યા બહુ અનંત નંબર હોય ને તો એની વેલ્યુ 0 થઈ જાય. તો અહીંયા -1/0.8 બરાબર 1/f. હવે બંનેનો વ્યસ્ત કરી શકાય. તો f ની કિંમત આવી -0.8. f ની કિંમત આવી -0.8 મીટર. ટેક્સ્ટ બુકમાં કે જ્યાં જે સોલ્યુશન આપણે જે આપ્યું છે એ બુકમાં આ ગણતરી કરેલી નથી. એટલે તમે સીધો, જો તમને યાદ રહેતો હોય તો લખી શકો કે લઘુ દ્રષ્ટિની જ્યારે ખામી હોય ત્યારે જે દૂરબિંદુ આપ્યું હોય એ જ કેન્દ્ર લંબાઈ f થઈ જશે. પણ આ ગોખ્યું કહેવાય. ઓકે, હવે એક દિવસ માટે ગોખ્યું હોય તો એ ચાલે. તો એના મીટર કરી દો અને માઇનસ કરો એટલે એ કામ ક્લિયર થઈ જશે. આ ખામીનું નિવારણ કરવા વપરાતા લેન્સનો પ્રકાર, અને પ્રકાર તો લખી દો, પાવર શોધો. બસ, તો હવે કામ ઈઝી છે તમારું. P બરાબર 1/f. 1/f મળ્યો -0.8
અને પછી જે એનું સાદુરૂપ આપશો -10 ભાગ્યા 8 2 5 ભાગ્યા 5 અને 4. ઓકે, બરાબર છે ને? એકમ ડાયોપ્ટર આટલો રાખશો તો પણ ચાલશે. ઋણ એ સૂચવે છે કે આ લેન્સ અંતર્ગોળ હશે. ઓકે, કદી પૂછાયું નથી પણ જસ્ટ આ રીતે થશે. ધ્યાન શું રાખવાનું છે કે લઘુ દ્રષ્ટિમાં જે સામાન્ય આંખનું દૂરબિંદુ અનંત અંતર, સામાન્ય જે આંખનું દૂરબિંદુ હશે ને એ વસ્તુ અંતર થશે અને જેટલા અંતરે જે આપેલું હોય દૂરબિંદુ એ પ્રતિબિંબ અંતર થશે. બંને માઇનસ થશે. આના જેવો જ બીજો દાખલો એ હાઇપરમેટ્રોપિયાનો છે, એટલે કે ગુરુદ્રષ્ટિનો છે. પહેલા તો એની આકૃતિ દોરીને દર્શાવો કે એનું નિવારણ કેવી રીતે થાય છે. આકૃતિ તમને આવડે જ છે, બરાબર? તો એમાં કઈ સમય બગાડતા હમ બહિર્ગોળ લેન્સ લગાવી દો અને અહીંયા કિરણો ભેગા કરો એટલે થઈ જશે. ખામીવાળા આંખનું નજીકનું બિંદુ. ઓકે, આ જે આપેલું હોય ને, આમ તો નજીકનું બિંદુ કેટલું હોય? 25 સેમી. કદાચ આ ના આપ્યું હોય તો આપણે સ્વીકારી જ લેવાનું છે. તો જે નજીકનું બિંદુ આપણા માટે હોય, સામાન્ય આંખવાળા માટે, એ થશે વસ્તુ અંતર u બરાબર 25 સેમી માઇનસ આવશે. એને તમે પેલામાં ફેરવો તો માઇનસ મીટર, બરાબર? એ માઇનસ છે -0.25 મીટર. એસા એકમમાં ફેરવવા જરૂરી છે. અને બીજું જે આપ્યું હશે આર્યું કે નજીકનું બિંદુ જે આપ્યું છે એ પ્રતિબિંબ અંતર થશે -1 મીટર. કામ હો ગયા. મીટર જ આપ્યું તો કોઈ ચિંતા નહીં. લેન્સનું સૂત્ર વાપરો 1/v - 1/u 1/f 1/v છે -1 -1/u છે -0.25 બરાબર 1/f. સાદુરૂપ અહીંયા સાઈડમાં આપું છું. માટે 1/1 એટલે થઈ જશે -1. માઇનસ માઇનસ પ્લસ 1 લખાય તો 100/25. આવું કંઈક થઈ શકે કે ના થાય? 25 ના 100 ઉપર બરાબર 1/f. 1/f માટે એ માટે 25 ચોક 100 એટલે સીધા મળશે તમને 3 જ મળ્યા. 4 માંથી 1 3 બરાબર 1/f. નિશાની પ્લસ. હવે વ્યસ્ત કરવો પડશે, f શોધવાનું છે. તો f બરાબર 1/3 મીટર. અને હવે તમારે શોધવાનું છે વોટ ઇઝ પાવર, શું હશે? તો p બરાબર 1/f. તો સીધો પાવર 3 મળી ગયો અને પ્લસ એટલે આ લેન્સ હશે બહિર્ગોળ, જે તો પહેલા આકૃતિ દોરેલી જ હશે. ઓકે, તો કંઈક આવી રીતે થાય છે. બધાએ સરસ મહેનત કરી હશે, જોરદાર. ઓકે, જોરદાર તો ફેબ્રુઆરી પહેલા જ હતી અમુક જે ટોપર્સ હોય એમની તો, બરાબર? તો આ તો બધું એમને રમત કરતા હતા બધા, પણ કંઈ નહીં, બહુ બેસ્ટ તૈયારી છે અમુક લોકોની. આ જરા દાખલા ઈચ્છા હોય તો જોઈ લેવા, કદી પૂછાયા નથી, પણ આટલા બધા દાખલા કર્યા હોય અને મને લાગ્યું કે યાર કંઈ છૂટી જાય ના ચાલે. જો કે ગણાયા હતા પણ આ શું સ્કીપ થઈ જાય એમ, કે અથવા તો થોડુંક સોલ્યુશનમાં પેલું એ હતું એટલે મેં કીધું ચલાવી દઈએ. ચલો, ઓકે, બસ.